નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં શ્રી બ્રહ્મભટ્ટ બારોટ સમાજ દ્વારા શ્રી મહાકાળી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં સલાટવાડા ખાતે નાના બારોટ મહોલ્લા એએસ મોટર્સની સામે જે ગલી આવેલી છે ત્યાં આ મહોત્સવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ જે યજ્ઞના કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું અને સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે શ્રી બ્રહ્મભટ્ટ બારોટ પંચ દ્વારા મહાકાળી માતાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનો વરઘોડો કાઢવામાં આવેલો હતો। એ વરઘોડામાં આશરે 450 થી 500 માણસે ભાગ લીધો હતો। વરઘોડામાં ધૂમધામથી સલાટવાડાથી નીકળી કોઠી 4 રસ્તા, આનંદપુરા, શિવાજી ચોક અને શાસ્ત્રીની ગંજી પાસે સમાપ્ત થયો હતો। આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમોની રૂપરેખા એવી છે કે 28 તારીખે શોભાયાત્રા રાખેલી હતી, 29 તારીખે એટલે આવતીકાલે જલ અભિષેક રાખેલો છે, 30 તારીખે વાસ્તુપૂજન રાખેલું છે અને 1 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા 12:30 કલાકે રાખેલી છે અને સાંજે 7:30 કલાકે જાહેર ભંડારો રાખેલ છે, જેમાં બધાને આમંત્રણ આપેલ છે।